કે સર્વને હરે કૃષ્ણ. બધા મીડિયા મિત્રોનું સ્વાગત છે ઇસ્કોન ગાંધીનગરમાં. જ્યારે આજે ખૂબ જ ભવ્ય રીતે ભગવાન શ્રી જગન્નાથજી, શ્રી બલદેવજી અને સુભદ્રા માઈની ભવ્ય રથયાત્રાની આયોજન થયું છે. અને આ રથયાત્રાનું મુખ્ય હેઠળ એ જ છે કે જે રીતે સામાન્ય રીતે લોકો ભગવાનના દર્શન કરવા માટે જ્યારે મંદિરે જતા હોય છે, અને આ રથયાત્રા જે છે એમાં ભગવાન પોતે બહાર આવીને બધા એમના ભક્તો ઉપર પોતાની કૃપા દૃષ્ટિ વર્ષાવવા માંગે છે. તો ભગવાનની જે રથયાત્રા છે એક બહુ મોટો કાર્યક્રમ છે, જેમાં હજારોની સંખ્યામાં લોકો આવીને ભગવાનનું રથ ખેંચે છે અને એમની જે કૃપા છે એના દર્શન કરે છે. આ રથયાત્રાનું જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં મોટી સંખ્યામાં લોકોએ આજે દર્શન કર્યું છે. અહીંયા ગાંધીનગરના કુડાસન વિસ્તારમાં આપણે કાનમ ગ્રીન્સ પાર્ટી પ્લોટથી આ રથયાત્રા આયોજન કરવામાં આવ્યું હતું અને સરદાર ચોકથી લઈને વળી પરત પાછા કાનમ ગ્રીન્સ પાર્ટી પ્લોટમાં જ આનું સમાપન થયું છે. રથયાત્રાના દરમિયાન બધા ભક્તોએ ભગવાનના હરિનામના સંકીર્તનનું ગાન કર્યું છે, ભગવાનના નામનું જાપ કર્યું છે અને બધા ભક્તોને મોટી સંખ્યામાં ભગવાન જગન્નાથજીના પ્રસાદનો લાવો મળ્યો છે. આજે રથયાત્રાનો મુખ્ય હેઠળ એ જ છે કે આજે જે વૈશ્વિક આપણે એક અસંતુલન જોઈ રહ્યા છે, ત્યારે આ જગતના જે નાથ જગન્નાથ એ ફક્ત કોઈ રાજ્ય, કોઈ દેશ કે કોઈ કોમના ભગવાન નથી, સંપૂર્ણ જગતના નાથ છે. એટલે આ રથયાત્રાથી ઇસ્કોન ગાંધીનગર એક એવો સંદેશો આપવા માંગે છે કે સંપૂર્ણ વિશ્વમાં જે આજે અસંતુલન બની રહ્યું છે એમાં એક વૈશ્વિક ભાઈચારો, એકબદ્ધતા અને શાંતિ એવા એક સમાચાર બધાને મળે અને કોઈ પણ પ્રકારના લોકો, કોઈ પણ કોમના હોય, એ બધા આવીને ભગવાન જગન્નાથજીના જે આ રથને ખેંચીને એમના આશીર્વાદ મેળવી રહ્યા છે અને એમની કૃપાના પાત્ર બની શકે છે.